હું હમણાં જ મારી દીકરીના લગ્ન કરીને આવ્યો છું, પણ એ 6ઠા ધોરણમાં હતી ત્યારે એને ભણવા માટે મેં મુંબઈ મોકલી દીધેલી. અને વાતમાં ઘણીવાર ભાવના કહેતી કે તમે તો આપણી દીકરીને અત્યારથી સાસરે વરાવી દીધી. ત્યારે હકીકત તો એ હતી કે બાપના હૃદય પર કરવત ફરી જતી. મેં મારી દીકરી માટે, અને જોજો દીકરીની હંમેશા એક એ વસ્તુ છે કે બાપને બહુ વાલી હોય છે અને દીકરી બાપને સમજી પણ જતી હોય છે. તો એના માટે મેં એક કવિતા લખેલી કે દીકરી કરું છું વાત તને, સાંભળજો અરવિંદભાઈ, કે દીકરી કરું છું વાત તને મારા દિલની હું. દીકરી કરું છું વાત તને મારા દિલની હું, સમજી તું મુજને જાય છે બોલ્યા વગર પણ તું. દીકરી કરું છું વાત તને મારા દિલની હું. અને આંખોની આ ઉદાસીથી કેવું હું કહી ગયો, આંખોની આ ઉદાસીથી કેવું હું કહી ગયો, માપી તું મુજને જાય છે તોલ્યા વગર પણ તું. દીકરી કરું છું વાત તને મારા દિલની હું. અને હવે સાંભળજો કે છૂટા છવાયા ચોપડીના પાના જેવો છું. આપણા સામાન્ય માણસના જીવન ચરિત્ર છૂટા છવાયા પાના જેવા જ હોય છે કે જે પુસ્તક રૂપે વાંચી નથી શકાતા. બહુ ઓછા જીવન ચરિત્ર એવા હોય છે કે જે પુસ્તક રૂપે વંચાય છે. એટલે છૂટા છવાયા ચોપડીના પાના જેવો છું, છૂટા છવાયા ચોપડીના પાના જેવો છું, વાંચી તું મુજને જાય છે જોડ્યા વગર પણ તું. દીકરી કરું છું વાત તને મારા દિલની હું. અને જોજો દીકરી છે બાપની આબરૂ કેવી સાચવતી હોય છે. ઘણીવાર બાપની પરિસ્થિતિ ન હોય તો પોતાના ખીચા ખર્ચીના પૈસામાંથી 2 પૈસા બચાવી એક વસ્તુ લઈ આવે અને સાસરે બતાવી દે કે અમારા પિયરથી આવી. આવી તો ઘણી વાતો છે. તો બાંધી મુઠ્ઠી લાખની વર્ષોથી રાખી છે, બાંધી મુઠ્ઠી લાખની વર્ષોથી રાખી છે, સહેતી તું મુજને જાય છે ખોલ્યા વગર પણ તું. દીકરી કરું છું વાત તને મારા દિલની હું. અને તૂટી ગયો છું એટલો ચારે તરફથી હું, તૂટી ગયો છું એટલો ચારે તરફથી હું, જોડી તું મુજને જાય છે મોડ્યા વગર પણ તું. દીકરી કરું છું વાત તને મારા દિલની હું. અને હમણાં હું છેલ્લે માંડવી ગયો તો નદી પર ગયો તો રૂકમાવતી નદી, સૂકી નદી છે આમ તો, જેમાં આખા વર્ષમાં મહિનો દિવસ પાણી હોય પછી રેતી જ હોય. તો અમે નાના હતા ત્યારે એ રેતીમાં રમવા જતા અને થાકી જઈએ ત્યારે એક વીડી બનાવી અને એમાં પાણી જ આવે એટલે એ પાણી પીને તરસ છીપાવતા. પણ હમણાં આટલા વર્ષો પછી હું ત્યાં ગયો તો જોયું કે એ રેતીના પટમાં ઝાડા ઝાંખરા ઉગી ગયા હતા. એટલે એ નદીનો પટ નહોતો. એટલે મને કવિતાની એક લાઈન જ સ્ફુરી કે સૂકી નદીમાં જે હતી વીડી નથી હવે. આટલી લાઈન લઈને હું આવેલો અને પછી એના ઉપરથી મેં દીકરી માટે આખું ગીત લખ્યું છે જે આપની સમક્ષ રજૂ કરું છું. કે અને જોજો મસ્કતમાં એ હકીકત છે કે દરેક બીજે ઘરે દીકરીનો વિયોગ છે. કાં દીકરી સાસરે ગઈ હશે અને કાં ભણવા મોકલી દીધી હશે. દરેક બીજે ઘરે દીકરીનો વિયોગ છે. એટલે એના ઉપર મેં આ ગીત લખ્યું છે કે કોઈની ગઈ છે ભણવા તો કોઈની છે સાસરે, મનમાં તો વાત એ જ છે દીકરી નથી ઘરે, દીકરી નથી ઘરે, મળવા તું જલ્દી આવજે મોકલાવું પીટીએ, ઘર પણ કહે છે એ જ કે દીકરી નથી
ઘરે, દીકરી નથી ઘરે. સૂકી નદીમાં જે હતી વીરડી નથી હવે, સૂકી નદીમાં જે હતી વીરડી નથી હવે. પરણીને ગઈ છે સાસરે, પરણીને ગઈ છે સાસરે, દીકરી નથી ઘરે, દીકરી નથી ઘરે. સૂકી નદીમાં જે હતી વીરડી નથી હવે, પરણીને ગઈ છે સાસરે, દીકરી નથી ઘરે. અને દીકરી સાસરે જાય પછી જોજો માં શું વિચારતી હોય કે સોના હિંડોળે દીકરી હિંચતી હશે હવે, સોના હિંડોળે દીકરી હિંચતી હશે હવે. એવા સરસ વિચારમાં મમ્મી ઝૂલે હવે, એવા સરસ વિચારમાં મમ્મી ઝૂલે હવે. દીકરી વગર માં હિંચકે બેસતી નથી હવે, પરણીને ગઈ છે સાસરે, દીકરી નથી ઘરે. અને જોજો જવાન દીકરી ઘરમાં હોય ને તો આ દરેકના ઘરમાં બનતું હશે, દરેક ઘરમાં બનતું હશે કે તારા જ ફોન આવતા ને તું જ કરતી. દીકરીને ઉદાસીને છે કે તારા જ ફોન આવતા ને તું જ કરતી, વાતો કરીને ફોન તું એંગેજ રાખતી. તારા જ ફોન આવતા ને તું જ કરતી, વાતો કરીને ફોન તું એંગેજ રાખતી. ગુસ્સો કરું તો આંખથી આંસુ તું સારતી, ગુસ્સો કરું તો આંખથી આંસુ તું છાડતી. છણકો કરીને ફોન તું પટકીને રાખતી, છણકો કરીને ફોન તું પટકીને રાખતી. અને ઘંટડી વાગ્યાનો ભાસ, હવે ઘંટડી વાગ્યાનો ભાસ વારંવાર થાય છે. લેવાને ફોન મમ્મી વારંવાર જાય છે. રીસાઈ ગઈ છે ઘંટડી વાગતી નથી હવે, પરણીને ગઈ છે સાસરે, દીકરી નથી ઘરે. અને જોજો દીકરી સાસરેથી પાછી આવે ને તો બાપ સાથે કઈ રીતે વાત કરતી હોય છે કે સાસરેથી આવી પૂછશે કેમ છો પપ્પા તમે, સાસરેથી આવી પૂછશે કેમ છો પપ્પા તમે. ખાતા નથી પીતા નથી લેતા દવા તમે, સાસરેથી આવી પૂછશે કેમ છો પપ્પા તમે. ખાતા નથી પીતા નથી લેતા દવા તમે. ચિંતા કરો છો મારી, ચિંતા કરો છો કેટલી મારી પપ્પા તમે. ચિંતા કરો છો કેટલી મારી પપ્પા તમે. સંભાળ પપ્પાની મમ્મી લેતા નથી તમે. અને ત્યારે બાપનું હૃદય કહે છે કે દુઃખમાં સમાયું સુખ છે અમારું દીકરી, દુઃખમાં સમાયું સુખ છે અમારું દીકરી. ખોટું નથી કહ્યું તને પણ સાચું પણ એ નથી, ખોટું નથી કહ્યું તને સાચું પણ એ નથી. જ્યોતિ તો એની એ જ છે, જ્યોતિ તો એની એ જ છે. દીવો નથી હવે, પરણીને ગઈ છે સાસરે, દીકરી નથી ઘરે. કે દીવો તો એનો એ જ છે, જ્યોતિ નથી હવે, પરણીને ગઈ છે સાસરે, દીકરી નથી ઘરે, દીકરી નથી ઘરે. વાતાવરણ થોડું ભારે થઈ ગયું તો થોડું હસીએ. હમણાં એક જગ્યાએ સપ્તાહ ચાલતી હતી, સપ્તાહમાં વાત આવી કે પ્રહલાદજી એ અંગૂઠા ઉપર ઊભા રહીને 5 વર્ષ તપ કર્યું. 5 વર્ષ તપ કર્યું ત્યારે ભગવાન પ્રસન્ન થયા. તો એક ભાઈ મૂંઝાઈ ગયા ને આવ્યા મારી પાસે. મને કે બકુલભાઈ આ તો પ્રહલાદે 5 વર્ષ અંગૂઠા ઉપર ઊભા રહીને તપ કર્યું, તો આપણું શું થાય? મેં કહ્યું સાવ સાચી વાત છે ને, આ તો વિષ્ણુ ભગવાન છે, તમારા મનમાં શું ચાલે એ બરાબર સમજતા હોય. તો કે આપણે શું કરવું? તો મેં કીધું જો ભાઈ તું આ બધું મૂકી દે, હું તને એક શ્લોક આપું. દિવસમાં ઘરમાં રોજ 5 વખત બોલવાનો, કોઈ તકલીફ નહીં આવે, સુખ જ સુખ. તો કે કયો મને મંત્ર? હવે આપણો ઓલો છે ને મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજા, એને થોડો ફરાવ્યો છે. અને જેટલા પણ ભાઈઓ અહીંયા બેઠા છે બધાએ બોલવાનું મારી સાથે. હા બોલજો, બધા સુખી થશું. આપણે સુખી થાશો એ સુખી થાશો. બોલો. નહીં થાય તમે જુઓ તો ખરા. મંગલમ છે ઘરવાળી, મંગલમ છે ઘરવાળી,
મંગલમ એની ખતા, મંગલમ છે ઘરવાળી, મંગલમ એની ખતા, ગ્રહ લક્ષ્મી ખુશ રહે તો સર્વ મંગલ માંગલ્યે. રોજમાં દિનેશભાઈ રોજ માથા કૂટ કરો પણ એને જીતી ના શકો, રોજ માથા કૂટ કરો પણ ચંદ્રકાંતભાઈ એને જીતી ના શકો, ઘરમાં એનું રાજ હો તો સર્વ મંગલ માંગલ્યે. દોસ્તો, આજની આ મહેફિલનો અંત આવે તે પહેલાં મારે તમને બે વાત કહેવી છે. આજે નવો અભિગમ, નવો કોન્સેપ્ટ લઈને અમે જે આપની સાથે આવ્યા છીએ એમાં કેટલાક મિત્રોનો સાથ રહ્યો છે અને એ મિત્રોના સાથ વગર આ કાર્યક્રમ આજે રજૂ ન થયો હોત. તો એ મિત્રોને હું અહીં બોલાવવા માગું છું અને આપ સર્વે એ લોકોનું અભિવાદન કરશો. તો સર્વપ્રથમ આ કાર્યક્રમનું સંગીત જે આપ સાંભળી રહ્યા હતા, એ સંગીતની આખી તૈયારી જેમણે કરાવી એ શ્રી કાંતિભાઈ ચાવડા. કાંતિભાઈ ત્યાર પછી ફક્ત 2 દિવસની તૈયારીમાં આપની સમક્ષ આ 2 ગીત અને આખું સંગીત જેમણે તૈયાર કર્યું એ કિશોરભાઈ ઝાલા. તે ઉપરાંત આખો જે આ કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ કેવો થયો, એમાં સુધારા વધારા કરવા, લોકોને ગમશે કે નહીં, કારણ કે નવો અભિગમ હતો. આ ખાલી જોક્સનું પ્રોગ્રામ નહોતો. અમે જીવનના તત્વજ્ઞાનમાંથી હાસ્ય નિષ્પન્ન કરવાનો પ્રયાસ કર્યો છે. તો આ કોન્સેપ્ટ કેવી રીતે કરવો, શું કરવો, એમાં જો કોઈએ સૌથી મોટો ફાળો આપ્યો હોય તો દિલેશભાઈ અને કાજલબેન. આવો કાજલબેન. બીજી એક વાત મારે તમને કહેવી છે કે દિલેશભાઈની તબિયત છેલ્લા 3 દિવસથી ખરાબ હતી. ઉપરાંત એમની દીકરી વૈદેહીને આંખમાં ફ્રેક્ચર થયું છે અને છતાં પણ છેલ્લા 1 અઠવાડિયાથી રોજ રાતના 1 વાગ્યા સુધી અમારી પ્રેક્ટિસમાં હાજર રહ્યા છે. તે સિવાય જેમણે આનું એડમિનિસ્ટ્રેશન આખું સંભાળેલું એ મહેશભાઈ અને રાજુબેન. મહેશભાઈ આવો. મહેશભાઈ અહીંયા મહેશભાઈ આવી આવો. 1 મિનિટ આવો મહેશભાઈ આવો. તદુપરાંત આજે તમને સમજ બહુ ટૂંકા સમય હતો છતાં પણ તમને બધાને આ મેસેજ જેમણે મોકલાવ્યો એ દર્શનભાઈ. ઉપરાંત આટલા ટૂંકા સમયમાં આખા કાર્યક્રમનું આપણે પછી એમની વાત કરીએ, પણ તે પહેલાં આ સ્ટેજની જે સજાવટ તમે જુઓ છો એ સજાવટ કરવા માટે દીપ્તિબેન રાવલ. દીપ્તિબેન આવો. અરે આવો. અને તે ઉપરાંત આજે અમે કોન્સેપ્ટની જે વાત કરતા હતા એમાં પણ જો કોઈ અમૂલ્ય ફાળો આપ્યો હોય તો નેહલભાઈ અને મોનાબેન મહેતા. અને એ પણ અમારી સાથે આખા અઠવાડિયાથી રોજ રાતને 1 વાગ્યા સુધી જાગે છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ જેમણે બહુ ટૂંકા સમયમાં આખો આ કાર્યક્રમનું માળખું ઘડી અને શક્ય બનાવ્યો એ માટે જેવી રીતે શરૂઆત કરી એવી જ રીતે આપણે અંત કરીએ તો એમની જ એક રચના કે અંતનો આરંભ છે સમજાય છે, ભૈરવીનો રાગ પણ સંભળાય છે, કોણ ક્યારે કેમ મહેફિલથી જશે, વ્યર્થ વાતોમાં બધા અટવાય છે, ગમ ન કર મહેફિલ અહીં છૂટી જશે, ગમ ન કર મહેફિલ અહીં છૂટી જશે, બીજી મહેફિલની તૈયારી થાય છે. ભાઈ અચ્છા, આપના સર્વે વતીથી ચોખા, ચંદન, પુષ્પ
અને હારમાળા આપણે અમારા માનનીય શ્રી પ્રમુખશ્રીને વિનંતી કરીશું કે તેઓ શ્રી કાંતિભાઈને ફૂલની તો ફૂલની પાઘડીથી સન્માન કરશે. શ્રી અરવિંદભાઈ ટોપરાણી પ્લીઝ. કાંતિભાઈ ચાવડા. યા 28 તારીખે બીજી પણ એક જાહેરાત છે. 28 તારીખે એક સંગીત સંધ્યા અને ભજન સંધ્યાનું આયોજન મંદિરના હોલમાં કાંતિભાઈ ચાવડાએ આયોજન કર્યું છે. તેમના માટે પણ પધારા ભાવભીનું આમંત્રણ છે. અને બકુલભાઈ મહેતા, બકુલભાઈ સુગંધિયા, વિરેન્દ્રભાઈ, એના કેટલા નામ છે કેવી ખબર. એ ભાઈ આજનો કાર્યક્રમ ઈટીવીમાં આનું રેકોર્ડિંગ મોકલવાના છે અને આપણે શુભકામના પાઠવીએ કે મસ્કતના આપણા ઉગતા કલાકારોને પ્રોત્સાહન મળે. શ્રી બકુલભાઈને શુભકામના. થેન્ક યુ. આખો કોન્સેપ્ટ ને મેઇન જે છે એ ખાસ ઈટીવીમાં એમનું રેકોર્ડિંગ મોકલવા માટે, અને મને લાગે છે કે વિનયભાઈ ડેફિનેટલી સારું રેકોર્ડિંગ કર્યું જશે. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ. અને દોસ્તો છેલ્લે કે દિલ में जब तू है तो गम कहाँ, चंद्रकांत भाई, दिल में जब तू है तो गम कहाँ, ये तो दामन मेला न कर सके तो दिल जला दिया, અને दिलो दिमाग में जब तू है तो भूले कैसे, दिलो दिमाग में जब तू है तो भूले कैसे, ये तो सामने न आ सके तो याद बना दिया, અને जीवन की तू सांस है, जीवन की तू सांस है तो रुके कैसे, जीवन की तू सांस है तो रुके कैसे, ये तो तमाशा न बन सके तो पर्दा गिरा दिया. बाय बाय.